સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો મિત્રો આવી ગયા છે ગેરેજમાં। તો મિત્રો વાગી ગયા છે બપોરના 4। તો મિત્રો આજે વ્લોગ ચાલુ કરવા મોડું થઈ ગયું હતું, કારણ કે મિત્રો આજે સવારે ગયા હતા દવા લેવા નાની બેનની। કારણ કે મિત્રો કાલથી જ એને મજા જેવું નહોતું, મિત્રો બહુ જ ઉલટી થતી હતી। તો મિત્રો એટલે સવારમાં ગયા હતા દવા લેવા। તો મિત્રો કાલ લઈને મજા નહોતી, પણ કાલે મોડું થઈ ગયું હતું એટલે પછી દવા લેવા નહોતા ગયા। તો મિત્રો આજે સવારમાં પછી અમે દવા લેવા ગયા હતા, હું ને મમ્મી। તો એટલા માટે મિત્રો વ્લોગ ચાલુ કરવામાં મોડું થઈ ગયું, બપોરે પણ નહોતો કર્યો। તો મિત્રો જમીને બધું કમ્પ્લીટ થઈ ગયો। તો મિત્રો હવે જમીને પછી આવી ગયો તો ગેરેજમાં થોડીક વાર બેઠો હતો। તો મિત્રો ગેરેજમાં આવ્યો હતો, તો હવે ગાડી સાફ કરવા માટે આવ્યો હતો। તો મિત્રો કાલે જવાનું છે પપ્પાને મમ્મીને બહાર જવાનું છે, એટલા માટે મિત્રો ગાડીને સાફ કરવા આવ્યો હતો। તો ચાલો મિત્રો વ્લોગ આગળ વધારું છું। તો મિત્રો ગાડી થઈ ગઈ છે ધૂળ ધૂળ। ચાલો મિત્રો હવે ગાડીને સાફ કરી નાખું, તો ધોવાની છે એટલે પેલા ધૂળ સાફ કરીને પછી ધોઈ નાખું। તો મિત્રો હવે પછી આપણે વ્લોગ આગળ વધારતા રહીશું। તો મિત્રો વ્લોગ જોતા રહેજો, ધીરે ધીરે આપણે વ્લોગ આગળ વધારશું। તો ચાલો મિત્રો હવે આવી ગયો છું દૂધ લેવા ગયો તો મિત્રો। તો વાગી ગયા છે સાંજના 9। તો મિત્રો હવે દૂધ લેવા ગયો તો દૂધ લઈને આવી ગયો છું। આવ્યો તો મિત્રો પ્લેઝર અંદર રાખવા માટે ગેરેજમાં। તો મિત્રો પ્લેઝર અહીં રાખ્યું છે। તો ચાલો મિત્રો હવે પ્લેઝરનું અંદર રાખી દઉં, પછી ટીવીએસ રાખવાનું છે, કારણ કે કાલે પપ્પાને જવાનું નથી ગાડીમાં, કાલે બહાર જવાનું છે એટલે 4 વ્હીલ લઈને જશે મિત્રો। તો મિત્રો નાની પણ આવ્યા છે, તો કાલે જવાનું છે ગામડે, એટલે નાના ગામ નહીં પણ બીજે જવાનું છે। તો મિત્રો પેલા અંદર રાખી દઉં પ્લેઝર, પછી આપણે વ્લોગ આગળ વધારશું। તો મિત્રો પ્લેઝર અંદર લઈ લીધું છે। તો ચાલો વ્લોગ આગળ વધારીએ। મિત્રો હવે તમે જોયું વ્લોગમાં આગળ, તો મિત્રો ગાડી આપણે ધોઈ નાખી છે। તો મિત્રો ધોવામાં બહુ વાર લાગી ગઈ હતી મિત્રો સાફ સૂફ કરવામાં। તો મિત્રો કે થોડાક દિવસથી મિત્રો કવર ઢાંક્યું નહોતું, એટલા માટે મિત્રો થોડીક ધોળવારી થઈ ગઈ હતી મિત્રો, એટલે પછી બહુ વાર લાગી ગઈ સાફ કરવામાં મારે। તો એટલા માટે મિત્રો સાંજ પડી ગઈ હતી, અને મિત્રો પછી નાહી ધોઈને દીવાબત્તી કર્યા અને પછી દૂધ લેવા ગયો હતો, એટલે પછી વ્લોગ આગળ વધારવામાં વાર લાગી ગઈ હતી મિત્રો। તો ચાલો મિત્રો વ્લોગ આગળ વધારું છું। તો મિત્રો વ્લોગ અહીંયા પૂરો કરું છું, કારણ કે હવે જાઉં છું ઘરમાં અને જમવા બેસું છે। નાની પણ આવ્યા છે, વાગી ગયા છે સાંજના 9, 9:30 જેવું થવા આવ્યું છે। તો મિત્રો જમી લઈએ અને પછી વહેલા સૂઈ જાય, કારણ કે કાલે જવાનું છે કાકાને બધા જવાના છે, ખાલી મારી મોટી બેન, હું અને મારી નાની બેન, અમે 3 જ ઘરે રહેવાના છીએ। તો મિત્રો કાલે જવાનું છે બહાર, પપ્પાને બધા મમ્મીને બધા બહાર જાહે, એટલા માટે મિત્રો અમે ઘરે રહેશું। મિત્રો કાલે નિશાળે પણ નથી મૂકવા જવાની નાની બેનને, કારણ કે અમે એની મજા નથી, એટલે કાલે લગભગ નિશાળ નથી મોકલવાની। તો મિત્રો હવે કાલે પણ વ્લોગ લગભગ મોડો ચાલુ કરીશ। તો મિત્રો હવે વ્લોગ અહીંયા પૂરો કરું છું, જમવા બેસવું છે એટલા માટે। તો હવે કાંઈ કામકાજ તો છે નહીં, મારે બહાર જવાનું નથી, એટલે મિત્રો વ્લોગ કરું છું પૂરો। જો વ્લોગ સારો લાગ્યો હોય તો મિત્રો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, એટલે મારો નવો વ્લોગ આવે એટલે તમને તરત જ
ફોનમાં નોટિફિકેશન આવી જાય. તો મિત્રો જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ને એક નાની એવી કોમેન્ટ કરી દેજો. તો ચાલો મિત્રો હવે કરું છું ગેરેજ બંધ. હવે તો પપ્પા આવશે એટલે ટીવીએસ અંદર રાખવા માટે મિત્રો આવીશ. તો મિત્રો હવે ક્યારે આવે ખબર નથી, કારણ કે હજી તો ભરવા ગયા છે, ભરીને નીકળ્યા હતા. હવે તો મિત્રો 10-11 જેવું વાગી જાય પપ્પાને. તો ચાલો હવે કરું છું ગેરેજ બંધ, કરી દઉં લાઇટ બાઇટ બંધ. તો મિત્રો અત્યારે તો એક જ તાળું મારું છું, કારણ કે હજી પપ્પા આવશે. પછી મિત્રો ટીવીએસ અંદર રાખીને પછી 2 તાળા મારીશ. તો ચાલો મિત્રો હવે એક તાળું મારી દઉં. તો મિત્રો એક તાળું મારી દીધું છે, બીજું નથી માર્યું. અને મિત્રો ગાડી થઈ ગઈ છે એકદમ મસ્તીની, ધોઈ નાખી છે. તો મિત્રો એકદમ સાફ કરી નાખી છે. તો ચાલો હવે કરું છું વ્લોગ પૂરો.